મિત્રો, પાન કાર્ડ માટેનો પ્રોજેક્ટ પાન 2.0 પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે આખરે મંજૂરી આપી છે, જે હેઠળ પાન કાર્ડ સિસ્ટમને હવે અપડેટ કરવામાં આવશે અને કર પ્રણાલીને વધુ પારદર્શી અને સુવિધાજનક બનાવવામાં આવશે. ત્યારે આવો જાણીએ કે તેમાં કયા કયા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે અને આપણા જેવા કરોડો કરદાતા માટે કઈ રીતે તે ઉપયોગી નીવડશે તે સમજીએ. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. મિત્રો, કેન્દ્રીય કેબિનેટે 26 નવેમ્બરના રોજ પાન કાર્ડને વ્યવસાયકારો માટે સામાન્ય ઓળખકર્તા બનાવવા અને સાચા અને સુસંગત ડેટાના એકમાત્ર સ્ત્રોત તરીકે બનાવવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ હવે QR કોડવાળા પાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. પ્રોજેક્ટ પાછળ સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરશે. પ્રોજેક્ટ અમલમાં આવતા જૂના પાન કાર્ડ નકામા થઈ જશે. કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાને અનુરૂપ નાગરિકોને ટૂંક સમયમાં QR કોડ ફીચર ધરાવતા નવા પાન કાર્ડ આપવામાં આવશે. આ પાછળ કેન્દ્ર સરકાર 1435 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પાન કાર્ડ આપણા જીવનનો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. पैन कार्ड हमारी ज़िंदगी का एक हिस्सा है जो मिडिल क्लासेस हो, छोटे बिजनेस हो, सभी के लिए एक बहुत इम्पोर्टेंट है. इसको हाईली अपग्रेड करके एक नए लेवल पे लाके पैन 2.0 अप्रूव हुआ है. મધ્યમ વર્ગ, નાના વેપારીઓ તમામ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાન 2.0 પ્રોજેક્ટ અંતર્ગત સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરીને QR કોડ ફીચરવાળા નવા પાન કાર્ડ જારી કરવામાં આવશે. પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ તમારું જૂનું પાન કાર્ડ અમાન્ય તો નહીં થાય. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ કર્યું છે કે તમારા હાલના પાન કાર્ડ નંબર બદલાશે પણ નહીં. અલબત્ત તમારે અપગ્રેડ પ્રક્રિયામાં સામેલ થવું પડશે. ત્યારબાદ તમને QR કોડ ફીચરવાળું એક નવું પાન કાર્ડ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટતા કરી હતી કે પાન કાર્ડ અપગ્રેડેશન નિઃશુલ્ક રહેશે અને તમને ડિલિવર કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ એટલે કે પાન 2.0 પ્રોજેક્ટ હેઠળ નવા પાન કાર્ડ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે નહીં. હાલમાં ભારતમાં 78 કરોડ પાન ધારકો છે. તે બધાએ પોતાના પાન કાર્ડ અપગ્રેડ કરવા પડશે. વર્તમાન પાન ધારકો માટે પાન નંબર એક જ રહેશે, માત્ર અપગ્રેડ કરવાની જરૂર પડશે. હવે જાણી લઈએ કે નવા પાન કાર્ડના ફાયદા અને સુવિધા શું છે. મિત્રો, પાન 2.0 પ્રોજેક્ટથી કરદાતા અને વેપારીઓને સારી સુવિધા પ્રાપ્ત થશે. ટેક્સ રિટર્ન ફાઇલિંગ અને મની ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા વધારે ઝડપી બનશે. નકલી પાન કાર્ડ ઉપર લગામ લાગશે. પાન કાર્ડ વડે નાણાકીય ગેરરીતિ અને કૌભાંડ અટકશે. તમામ સરકારી સેવા માટે સિંગલ આઈડી બની જશે. ભવિષ્યમાં તમારું પાન કાર્ડ તમામ પ્રકારની નાણાકીય સેવાઓ માટે યુનિવર્સલ આઈડી તરીકે કામ આપશે. પાન 2.0 પ્રોજેક્ટ મારફતે ટેક્સ કલેક્શન વધુ પારદર્શી બનશે અને કર ચોરીની માત્રામાં ઘટાડો થશે. મિત્રો, મને આશા છે કે આ વિડીયો આપને ચોક્કસથી માહિતીસભર લાગ્યો હશે. આપ YouTube ઉપરાંત Facebook, Instagram, X સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.